જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નવરાત્રિના આગળના દિવસે મારી બેબી છે ને છોકરી ગરબો લઈને આવી અને એ બોલી કે મમ્મી હું આજે એ ગરબાનું ડેકોરેશન હું મારી જાતે કરું કે આ વખતે તું ગરબો ન લેવા જાય તો હું જાતે ડેકોરેશન કરું. મેં કીધું હા બેટા ડેકોરેશન કરી એને સરસ મજાનો ગરબો શણગાર્યો. અને તે દિવસે અમે સિંગ પાક બનાવવાનો હતો માતાજીને. હર વર્ષોથી હું સિંગ પાકનો માતાજીને પ્રસાદ ધરાવું છું. તો સિંગ પાક બનાવ્યો. માતાજીને અમે આગલે દિવસે 6:30-7 વાગ્યાનું મુહૂર્ત હતું. અમે આગલે દિવસે માતાજીની સ્થાપના કરી, સ્તુતિ બોલી, સિંગ પાકનો પ્રસાદ ધરાવ્યો અને પછી અમારી આરતીનો બી વારો હતો તે દિવસે રાતે. તો આરતી કરી અમે માતાજીની અને માતાજીને ત્યારે બી અમારે ત્યાં બી પ્રસાદ સિંગ પાકનો જ ધરાવવાનો હતો. આટલા વર્ષોથી હું ધરાવું છું અને માતાજીની કૃપાથી થાય છે તો ધરાવું છું માતાજીને. આટલા વર્ષોથી અમારા ઘરેથી જ માતાજીની સ્થાપના થાય છે અને ત્યાંથી અમે ચાલીમાં સોસાયટીમાં ગરબા રમીએ છીએ, આરતી કરી છે માતાજીની અને થોડું ઘણું ભક્તિથી જે માતાજીનું નામ લેવાય છે એ મનોરંજન માતાજીનું કરીએ છીએ. અંતાક્ષરી બોલી છીએ, આરતી કરી, માતાજીનું ડેકોરેશનથી અમે સજાવ્યું છે આખી ચાલીને લાઇટિંગથી. પછી અમે થોડું મને એમ થયું કે નવરાત્રિ છે તો માતાજીનું ચંડીપાઠ વગર તો થોડું ચાલે. તો ચંડીપાઠ થોડું માતાજીનું મહિમા સમજાવ્યું. અને છઠ્ઠેનું જે મહિષાસુરને માતાજી મહિષાસુરને મારે છે એ નવરાત્રિમાં એ છઠ્ઠે નોરતે મારે છે તો એ મહિષાસુરનો મેં અધ્યાય સમજાવ્યો છે. થોડો મા જગદંબાના અનેક રૂપનો અધ્યાય સમજાવ્યો છે. જય ગણપતિ બાપા, જય મહાદેવ, જય અંબેમાં. મિત્રો હું આજે મહિષાસુરના વધનો થોડો ચંડીપાઠનો મહિમા સંભળાવું છું આ વિડીયામાં. અધ્યાય 3. સેનાપતિ ચક્ષુર સામે મહિષાસુરનો નાશ દર્શાવવામાં આગળના અધ્યાયમાં જોયો. અસુરોની પરાપર સેનાનાથે સેનાપતિ ચક્ષુર સામે યુદ્ધમાં ઉતરે સામસામે ભયંકર લાવ્યું. છેવટે ચક્ષુરનો નાશ થયો. ચામર અને અંધકાસુરનો, ઉગ્રસેન, મહાન, બિડાલ બધા અસુર લોકોનો નાશ કર્યો માતાજીએ. છઠ્ઠા નોરતેમાં માતાજી મહિષાસુરનો નાશ કરે છે. એનો મહિષાસુરનો અધ્યાય હું તમને કહું છું. કમળાને જગદંબા આવીને કાંતિ સૂર્યોદયના કિરણ જેવીને લાલ રંગની સાડી પહેરીને ગળામાં રક્તજનની લેપ, કમરમાં જપમાળા ધારણ કરેલી માતાજી એમની સામે આવે છે અને સેનાપતિ ચક્ષુર ક્રોધિત બની જગદંબા સામે યુદ્ધ કરવા લાગે છે. પહેલે તો મહિષાસુર એને સેનાપતિ ચક્ષુરને મોકલે છે અને પછી મહિષાસુર પોતે ખુદ આવે છે. ચક્ષુર મરી જાય છે. પછી માં ધનુષ ધજા અને એકી અંગેથી બાણની વર્ષા કરવા લાગ્યા. વિંધી નાખ્યો છતાં થયેલો ચક્ષુર ટાલ તરવારથી મરી ન શક્યો. પછી આખર તે દેવી સિંહના માથાથી મરી ગયો. માતાજીએ સિંહને આજ્ઞા કરી. મા અંબેમાએ સિંહ આજ્ઞા કરીને સિંહે એના ચક્ષુરનો નાશ કર્યો. પછી ચક્ષુર મરી ગયો એટલે એ ત્રિશૂળ લઈને ભગવતી જગદંબા ઘા કરીને દેવી સામે ત્રિશૂળ આવી જઈને પોતપોતાને ફેંકવા લાગ્યા. અને પછી મહિષાસુર આવે છે. એનું સેનાપતિ મરી જાય છે અને પછી તે મહિષાસુર આવે છે અને શક્તિ ઉપર તે હુંકાર માત્રથી શક્તિને સીણ કરી નાખીને તૂટેલી ચામર, ક્રોધ, ત્રિશૂળ ફેંકીને બાણની વર્ષા કરે છે માતાજી ઉપર. ખૂબ વર્ષા કરે છે બાણની. પણ મા તો જગદંબા છે ને હાથીનું મસ્તક ઉપર જઈને બેઠા ચામરમાં યુદ્ધ કરવા લાગ્યો. છતાં તે યુદ્ધથી તે કૂદી પડે છે મા જગદંબાને. અને આ પ્રમાણે પોતે સેનાનો મહિષાસુર પાડાનું રૂપ ધારણ કરે છે અને પાડાનું રૂપ ધારણ કરીને દેવોનો ત્રાસ પામ્યા પડે કે કેટલાક મૂર્ખ મહાપ્રકાર ખરીના ઘાતી કરે છે. મહિષાસુર પાડાનું રૂપ ધારણ પછી સિંગડાથી ચીરી નાખે છે. કેટલાક વેગથી અવાથી ભ્રમિત થાય અને કેટલાક પાડાનું રૂપ ધારણ કરી અને પછી પાછું સિંહનું રૂપ ધારણ કરે છે. પછી પાછું પોતે પાડાનું રૂપ ધારણ કરે છે. એવી રીતે પછી દેવી ક્રોધિત થયા અને મહિષાસુરના પૃથ્વીને તળને ખરીદી ખોદવા લાગ્યા અને સિંગડાથી પરત ઉછાળી લાગ્યો મહિષાસુર. એટલો મા જગદંબા ઉપર ક્રોધિત થતો હતો એટલે મા એના ઉપર ક્રોધિત થયા અને સિંગડાથી એ પાડાનું રૂપ ધર્યું હતું ને મહિષાસુર એટલે સિંગડાથી આખી પૃથ્વી ઉખેડવા લાગી. તો મા જગદંબા ક્રોધિત થઈ અને તેમને પૂંછડા પછાડી અને સમૃદ્ધ ચારને પછાડીને ભીંજવા લાગ્યા. ક્રોધ કર્યો માતાજી અને પૂંછડાથી પાડાને હાથથી પકડી પૂંછડું અને પછાડી અને ચારેકોર ફેંકવા લાગ્યા અને આકાશમાં ઉડાડવા લાગ્યા. આ ક્રોધ ભરાઈને પોતા તરફ ઘસી આવતા મહિષાસુરને જોતા દેવી ચંડિકાને નાશ કરવા ક્રોધાયમાન થતાં તેમણે ફેંકી મહિષાસુરને બાંધી દીધું. પાડાનું રૂપ ધર્યું અને પછી અંબિકાએ એનું મસ્તક છેદી નાખ્યું. અને માં હાથમાં ખડગ લઈને ઊભેલા અને પુરુષ રૂપે દેખાય તે સમયે દેવી ખડગ વિંધાવા લાગ્યા ત્યારે મોટા હાથીનું રૂપ ધારણ કર્યું. માં
જગદંબાએ એને વીંધી નાખ્યો અને એ જ પછી પોતે હાથીનું રૂપ ધારણ કર્યું અને એની સૂંઢ કાપી નાખી. પછી પાડાનું રૂપ ધારણ કર્યું તો એનું મસ્તક ઉડાડી દીધું. અને જગદંબા ક્રોધિત થઈ અને લાલ ચોળ આંખોથી વારંવાર મધુપાન કરવા લાગ્યા. શિંગડાથી મોટા મોટા પર્વતો ઉચકવા લાગ્યા અને એ માતાજી જગદંબા એ મહિષાસુરનો વધ કર્યો. એ આ છઠ્ઠા નવરાત્રિમાં મા જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો છે. અને પહેલા અધ્યાયમાં મધુ અને કુટુંબનો વિષ્ણુ ભગવાને એના કાનમાંથી પ્રગટ થયેલા હતા. એ પહેલા અધ્યાયમાં એ છે. બીજા અધ્યાયમાં દેવીનો ક્રોધ છે અને દેવીનો સંવાદ છે. કેમ કે એ બીજા અધ્યાયમાં માતાજીએ દેવીને અને એમને અને દેવ અને દેવતાઓનું સંવાદ કર્યો હતો. માતાજી વાતચીત કરતા હતા. અને ત્રીજા અધ્યાયમાં મહિષાસુરનો નાશ છે. અને ચોથા અધ્યાયમાં માતાજી દેવતાઓ ઇન્દ્રદેવે સ્તુતિ કરે છે માતાજીની. અને એ માતાજી બોલે છે કે દેવતાઓ બોલે છે કે માતાજી અમારી જ્યારે જરૂર પડે ત્યારે તમે આવજો અનેક રૂપ ધરીને. ત્યારે દેવતાઓને કહે છે કે જ્યારે મારી જરૂર પડે ત્યારે હું અનેક રૂપ ધરી અને તમારી સહાય કરવા અને તમારી રક્ષા કરવા હું હાજર રહીશ. મા જગદંબા બોલે છે. અને આ નવરાત્રિ છે એટલે મારાથી જેટલું થોડું થાય એટલું હું ચંડીપાઠનો થોડું તમને મહિમા સંભળાવું છું. બીજું તો થોડું ઘણું આવડે, થોડું ઘણું ભૂલ થઈ હોય તો બી માફ કરજો માતાજી. અને શરણે આવેલી દિન પ્રતિદિન રક્ષા કરનાર આપત્તિનો નાશ કરીશ. નારાયણી તમને મારા નમસ્કાર છે માતાજીને કહે. દેવતાઓ બોલે છે. અને બ્રહ્માણી સ્વરૂપે હંસોના વિમાનમાં બેઠેલા કમંડળના જળનું સિંહનું કરનાર નારાયણી તમને મારા નમસ્કાર છે. હું માતાજીની અનેક રૂપના સ્વરૂપના દર્શનના માટે હું નમસ્કાર કરે એ માતાજીનો થોડો મહિમા જેટલો યાદ રહેશે એટલું હું બોલું છું. માહેશ્વરી સ્વરૂપે ત્રિશુલ ચંદ્ર અને સર્પને ધારણ કરનાર તથા વૃષભ વાહનવાળા નારાયણ અમને તમને નમસ્કાર છે. અને મયુર અને કુકડાથી ઘેરાયેલા મહાશક્તિ ધારણ કરનાર કૌમારી સ્વરૂપી મા નારાયણી અમને તમારા નમસ્કાર છે. એ મયુર અને કુકડાથી ઘેરાયેલા એ મા બહુચરમાં માતાજી. હાથમાં શંખ ચક્ર ગદા સાંગ ધનુષ અને ઉત્તમ આયુષ ધારણ કરનાર વૈષ્ણવદેવી શક્તિરૂપા નારાયણી અમને તમારા નમસ્કાર છે. માતાજી મારાથી કાંઈ ભૂલ થયો તો હરેક સ્વરૂપને હું નમસ્કાર કરું છું. મારી માં કોટી નમન કરું છું કે આ નવરાત્રિમાં કાંઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો અને મારા કુટુંબની બધાની રક્ષા કરજો માતાજી. હાથમાં ભયાનક ચક્ર અને દાઢો ઉપર પૃષ્ઠ ધારણ કરનારા વારાણી રૂપ માતાજીએ કર્યું હતું એ પણ અમારા નમસ્કાર છે. ભયંકર નરસિંહ રૂપ ધરી અને અસુરોનો નાશ કરનાર ત્રિલોકની રક્ષા કરનાર નારાયણી તમને નમસ્કાર છે. મસ્તક ઉપર કિરીટ કુંડ તેમજ હાથમાં મહાવ્રત ધારણ કરનાર સહસ્ત્ર નેત્રોવાળા વૃતાસુરને નાશ કરનારા ઇન્દ્ર શક્તિરૂપા નારાયણી તમને નમસ્કાર છે. શિવદૂત રૂપથી અસુરોનો મહાસેના સંહાર કરનાર ભયંકર રૂપ તથા ભયંકર ગર્જના કરનાર નારાયણી તમને નમસ્કાર છે. દાઢોથી અતિ ભયંકર જણાતા મૂઢમાળ આભૂષણ મૂળનો ધારણ કરનાર ચામુંડા રૂપ નારાયણી તમને નમસ્કાર છે. મા ચામુંડામાં તમને નમસ્કાર છે. મા અંબેમાં તમને નમસ્કાર છે. લક્ષ્મી લજા શ્રદ્ધાપુરી પુષ્ટ ધ્રુવા મહાશિવરાત્રિ મહાવિદા નારાયણી તમને નમસ્કાર છે. હે લક્ષ્મી માતાજી તમને પણ નમસ્કાર છે. મેઘા સરસ્વતી શ્રેષ્ઠ સ્વરૂપ ધારણ પાર્વતી મા કાળિકા નિયંત ઈશ્વર નારાયણી તમને નમસ્કાર છે. મા સરસ્વતી માતાજી તમને પણ નમસ્કાર છે. મહાકાળિકા તમને પણ નમસ્કાર છે. વિશ્વેશ્વરી બધા શક્તિરૂપ દુર્ગા દેવી મા દુર્ગા દેવી તમને પણ નમસ્કાર છે. કાત્યની માં નેત્રી સોંપતી તમારું મુખ સ્વર્ણ પ્રકાર ધારણ કરનારા માં તમને ભદ્રકાળી જ્વારામાં તમને પણ નમસ્કાર છે. અનેક રૂપ ધારણ કરી માં જગદંબા તમને બધા આને નમસ્કાર છે. હે મારી માં કાંઈ પણ ભૂલ થઈ હોય તો માતાજી જગદંબા મારી રક્ષા કરજો, અમારા કુટુંબની રક્ષા કરજો, બધા ઉપર સહાય કરજો. મારી મા જગદંબા વિડીયો કાંઈ ગલતીથી બોલાઈ ગયો હોય, કાંઈ શબ્દમાં કાંઈ ભૂલ થઈ હોય તો મા જગદંબા માફ કરજો. વિડીયામાં જો કાંઈ ગલતીથી બોલાઈ ગયું તો મિત્રો માફી ચાહું છું. બસ મારો વિડીયો જોતા રહેજો. સ્વપ્ના જોશીનો વિડીયો લાઈક કરજો, શેર કરજો. ખૂબ ધન્યવાદ અને નવરાત્રિની શુભકામના બધાને. ખૂબ શુભકામના. મા જગદંબા બધાની રક્ષા કરે, બધાનું ભલું કરે અને શરીર સારું રાખે. જય અંબે.